મહુવામાં થોડા દિવસો પહેલા બનેલી યુવક હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મહુવા ખારા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સમીરભાઈ સાલેભાઈ યાફાઈની હત્યાના મામલે આજે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીઓએ આખી ઘટનાક્રમ કેવી રીતે અંજામ આપ્યો હતો તેની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી. યાદ રહે કે સમીરભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ સમગ્ર મહુવા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હવે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં આવતા હત્યાનું સાચું કારણ શું હતું, કોની સાથે શું વેરઝેર હતી અને પાછળ કોઈ વધુ લોકો સામેલ છે કે નહીં તે મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રીકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. આ મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો. ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો બનાવ બનેલ છે, જે બાબતે ફરિયાદીએ ફરિયાદ આપેલ તેના અનુસંધાને આ કામના 3 આરોપીઓ પકડી લેવામાં આવેલ છે અને આરોપીઓ અને મરણ જનારો વચ્ચે અગાઉની અંગત તકરારો ચાલતી આવતી હોય તે અનુસંધાને આ બનાવ બનવા પામેલ છે. તેમજ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે. બનાવનું કારણ શું છે? બનાવનું કારણ એવું છે કે અગાઉ જે આરોપીઓ છે એ પૈકી 2 સગા ભાઈઓ છે તે મરણ જનારના પાડોશી હતા અને બાજુમાં રહેતા હોય નાની મોટી તકરારો સતત ચાલ્યા રાખવી, જેથી તેઓએ પોતાનું મકાન આ જ મરણ જનારના ફાધરને વેચી અને પોતે આરોપીઓ અને એના ફાધર રાજુલા ખાતે રહેવા જતા રહેલ અને રાજુલાથી 22 તારીખના રોજ આરોપીઓ ક્રિકેટ મેચ રમવાના અનુસંધાને હનુમાન ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં મેચ રમવા નાઇટ ટુર્નામેન્ટ મેચ રમવા આવેલા હોય અને અહીંયા એમના કાકાના ત્યાં રોકાય. તે દરમિયાન ગઈકાલના રોજ બસ સ્ટેન્ડથી નીકળતા આરોપીઓ અને મરણ જનારા બાજુમાંથી નીકળતા એકબીજાને ગાળો દેવાનો બનાવ બનેલ, જેમાં ઝપાઝપી થયેલ અને ઝપાઝપી દરમિયાન આરોપીએ મરણ જનારને ચપ્પુના ઘા મારેલ છે, જે છાતીના ભાગે કે પેટના ભાગે વાગેલ. તે અનુસંધાને સરકારી દવાખાનામાં લઈ જવામાં આવેલ અને ત્યાં તેઓને મરણ જાહેર કરેલ. અત્યારે આની અંદર કેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે? આ બનાવમાં કુલ 3 આરોપીની સંડોવણી છે અને 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે.